યાદ રાખજો, દુનિયામાં એક સ્ત્રી જેવી છે જે પુરુષના આંખમાં બધું જોઈ શકે હો. જો ઈમાનદારીથી સ્ત્રી ધારે ને તો પોતાના પુરુષના આંખમાં જોઈ શકે કે આજે મારો પતિ દુખી છે, આજે મારા પતિના ઉપર આ ટેન્શન છે, બધું જ સ્ત્રી જાણી શકે. આ જ કથામાં, માફ કરજો, ગયા વર્ષેની કથામાં મેં ખાસ કીધું હતું, ભગવાને સ્ત્રીઓને એક્સ્ટ્રા ઓર્ડિનરી માઇન્ડ આપ્યું હોય. સામેવાળો પુરુષ એને કઈ નજરે જોવે છે ને એ સ્ત્રીઓને ખબર પડી જાય. બહેનોને જલ્દી ખબર પડી જાય કે સામેવાળો પુરુષ કઈ નજરથી મને જોવે છે. ઠીક છે, મર્યાદા બોલે નહીં, પણ ભગવાને સ્ત્રીઓને એક્સ્ટ્રા ઓર્ડિનરી માઇન્ડ આપ્યું છે. આ એટલા માટે આપણે ત્યાં જગતમાં સૌથી પહેલા સ્ત્રીને વંદના કરી છે, સ્ત્રીને સૌથી પહેલા પગે લગાય છે. કેમ? તો કે ભગવાને સૌથી વધારે બુદ્ધિ, સૌથી વધારે સહનશીલતા કોઈને આપી હોય તો સ્ત્રીને આપી છે. આ તમારા વખાણ નથી કરતો કે દક્ષિણા વધારે આપો, પણ સાચું કહું છું સાહેબ, આપણા બૃહદારણ્યમાં લખેલું, મહાભારતમાં પણ લખેલું છે, સ્ત્રીઓમાં જે સમજણ શક્તિ જલ્દી જોવા મળે એ અન્ય ક્યાંય તમને જોવા ન મળે. પણ બહેનોની એક તકલીફ હોતી, તરત કહી દે